નમસ્કાર ગુજરાત। આજના તાજા સમાચારની અંદર સોલાર પંપ લગાવવા સબસિડી 22મો હપ્તો ખેડૂતોને ક્યારે મળશે? એક સાથે બે ગેસ સિલિન્ડર મફત મળશે। પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત નવો ફેરફાર, પીયુસી વગર પેટ્રોલ અને ડીઝલ નહીં મળે। 1 જાન્યુઆરી 2026થી મોંઘવારી વધશે। ખેડૂત દેવામાફી અંગે સૌથી મોટા સમાચાર, ગામડે રહેતા લોકોને 1 લાખ રૂપિયા મળશે। ખેડૂતોના ખાતામાં પૈસા જમા થયા। જમીન માપણી અંગે ખેડૂતો માટે સમાચાર, સરકારની નવી મહાનગરપાલિકાઓ જાહેર। એસબીઆઈ બેંક ગ્રાહકો માટે મોટા સમાચાર, ખેડૂતોને સ્માર્ટફોન સહાય યોજના, દર મહિને મળશે 12,000 રૂપિયાનો હપ્તો। આવકમાં થઈ છે ડબલ વધારો। ખેડૂતોને આઈ ખેડૂત પોર્ટલ માટેની લાભ, હવે તમારું કામ અટકશે નહીં। મહિલાઓને મળશે 5,000 રૂપિયા। ખેડૂતો જલસો કરજો, દર વર્ષે 36,000 રૂપિયા। આયુષ્માન કાર્ડ બંધ, પાન કાર્ડ બંધ અને આજથી 10 મોટા ફેરફારો લાગુ। ઠંડીને લઈને મોટી આગાહી, ઘરે બેઠા આધાર કાર્ડની અંદર સુધારા વધારા કરાવો। અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર। તો મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જાણીએ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર તમને સૌપ્રથમ અમારી ચેનલના માધ્યમથી મળતા રહે। તો મિત્રો, આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ખેડૂતોને હવે મિત્રો સોલાર પંપ લગાવવા માટે સબસિડી આપવામાં આવશે। ખાસ કરી મિત્રો, ખેડૂત માટે સૌથી મોટું દુઃખ એ હોય છે કે મહેનત તો પોતાની હોય છે, પરંતુ ખેતરમાં પાણીની વ્યવસ્થા ક્યારેક લાઇટ ઓછી અથવા તો ક્યારેક મિત્રો મોંઘા ડીઝલના કારણે અટવાઈ જાય છે। એક તરફ વધતા ખર્ચ અને બીજી તરફ ઓછા પાક, આ બધું જોઈને ઘણીવાર મનમાં એવું આવે છે કે આ સમસ્યાનો અંત ક્યારે આવશે? તો સોલાર પંપ સબસિડી સહાય યોજનાની વાતનો સાચો જવાબ છે કે માત્ર 10% ખર્ચ અને 90% સબસિડી ખેડૂતોને છે સરકાર આપશે। મિત્રો, એમાં પણ તમારે 10% સુધીનો ખર્ચ કરવાનો છે, 90% સુધીની સબસિડી સરકાર દ્વારા છે ભોગવવામાં આવશે। તો સોલાર પંપ સબસિડી અંતર્ગત તમે આ યોજનાનો લાભ લઈ લેજો। વહેલી તકે તમારા ખેતરની અંદર આ સબસિડીવાળી યોજનાનો લાભ લેજો, જેથી કરી તમારા દરેક કામ છે એ વહેલી તકે પૂર્ણ થાય અને તમારી ખેતીની અંદર જે પણ તમારે પાકની વાવણી કરવી હોય એ તમે સમયસર કરી શકો। તો ખાસ કરીને સોલાર પંપ લગાવવા માટેની સબસિડી માટેની યોજનાનો લાભ લઈ લેજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો 2,000 રૂપિયાના 22મા હપ્તાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ખેડૂતો માટે ખેતી માત્ર વ્યવસ્થા નથી, એ આખું જીવન છે। ક્યારેક પાક સારો થાય તો ક્યારેક વરસાદ, બજાર ભાવ એ ખર્ચ વધુ ગબડાવી દે છે। આવા સમયમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના ઘણા ખેડૂતો માટે એક આશરાનો છે એ સહારો બની છે। હવે જ્યારે 21મો હપ્તો ખાતામાં આવી ગયો છે તો ખેડૂતો અત્યારે 22મા હપ્તાની રાહ જોઈને બેઠા છે। પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોના બેંક ખાતાની અંદર 22મા હપ્તાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। હજી મિત્રો સરકાર તરફથી ઓફિશિયલી તારીખ જાહેર નથી થઈ, પરંતુ અત્યારે એવી માહિતી મળી રહી છે કે હવે પછીનો 22મો હપ્તો ખેડૂતોના બેંક ખાતાની અંદર જાન્યુઆરી મહિનો અથવા તો ફેબ્રુઆરી મહિનામાં જમા થઈ શકે છે। તો આ એક સૌથી મોટી અને મહત્વની બાબત છે, કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત નવું ફોર્મ પણ ભરવા ઈચ્છે છે। તો નવું રજિસ્ટ્રેશન અત્યારે ચાલુ છે મિત્રો। જો તમારે પણ ફોર્મ ભરવું હોય તો વહેલી તકે તમારા નજીકના CSC સેન્ટર અથવા તો VCA ઓપરેટરનો કોન્ટેક્ટ કરી અને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતના આઈડી અથવા તો પીએમ કિસાન યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવી લેજો, જેથી કરી નવું ફોર્મ ભરશો તો પણ તમને 22મા હપ્તામાં 2,000 રૂપિયાનો હપ્તો મળી જશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, એક સાથે બે ગેસ સિલિન્ડર છે મફતમાં આપવામાં આવે છે। પીએમ ઉજ્જવલા યોજનાનું નામ તમે સાંભળ્યું હશે। આ યોજના અંતર્ગત સરકાર દ્વારા ગરીબ પરિવારોને લાભ આપવામાં આવે છે। હવે મિત્રો, પીએમ ઉજ્જવલા યોજના હેઠળ ફરી એક વખત શરૂ થતી આ યોજનાનો 3જો તબક્કો શરૂ થવા જઈ રહ્યો છે। આ યોજના અંતર્ગત ફ્રી ગેસ કનેક્શન આપવામાં આવશે, જેમાં ફોર્મ ભરનાર ગરીબ મહિલાઓને મફત ગેસ કનેક્શન, ચૂલો અને પ્રથમ સિલિન્ડર મળશે। ગેસ સિલિન્ડર રિફિલ હોવાથી સીધે જ 300 રૂપિયા સુધીની સબસિડી બેંક ખાતાની અંદર જમા થશે। તો ખાસ કરીને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત જે પણ લોકોને ફોર્મ ભરેલું હોય અથવા ફોર્મ ભરવાનું હોય તો એવા લોકો હવે 3જા તબક્કામાં લાભ લઈ શકે છે। સરકાર દ્વારા આ યોજના અંતર્ગતનો 3જો તબક્કો ચાલુ કરવામાં આવશે અને ગરીબ પરિવારો માટે ઉજ્જવલા યોજનાનો લાભ આપવામાં આવશે। તો જે પણ લોકોને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવી સબસિડી મેળવવાનો લાભ લેવો હોય તો ફોર્મ ભરી દે। તો આ યોજના છે એ ચાલુ કરવામાં આવી છે। સરકાર તરફથી આ યોજના અંતર્ગત જે સબસિડી આપવામાં આવે છે એ પ્રતિ ગેસ સિલિન્ડરે 300 રૂપિયા સુધીની સબસિડી ડાયરેક્ટ બેંક ખાતાની અંદર જમા કરી દેવામાં આવે છે।
ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પીયુસી વગર પેટ્રોલ અને ડીઝલ હવે નહીં મળે. જી હા મિત્રો, દિલ્હીમાં પીયુસી વગર પેટ્રોલ અને ડીઝલ આપવામાં નહીં આવે. દિલ્હીના પર્યાવરણ મંત્રી મનજીંદરસિંહ સિરમાના જણાવ્યા અનુસાર BS6 થી નીચેના વાહનો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમાં પણ ઉમેર્યું છે કે તેમાં વધારાના નિયમો ફક્ત માન્ય પીયુસી ધરાવતા વાહનોને જ ઇંધણનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે અને દિલ્હીની બહારથી આવતા BS6 થી નીચેના જે વાહનો છે એના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે. ખાસ કરીને મિત્રો આ અંગે છે નિર્ણય છે એ માત્ર ને માત્ર દિલ્હી માટે જ લાગુ કરવામાં આવ્યો છે, કારણ કે દિલ્હી રાજ્યની અંદર પ્રદૂષણનું કારણ છે એ વધારે છે. પ્રદૂષણના કારણે આ નવો નિયમ છે એ બનાવવામાં આવ્યો છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો 1 જાન્યુઆરી 2026થી મોંઘવારીની અંદર વધારો થશે. જ્યાં મિત્રો મોદી સરકાર દ્વારા પણ આ અંગે છે એ વાત કરવામાં આવી છે કે 1 જાન્યુઆરીથી છે એ ઘણા બધા નિયમોની અંદર ફેરફાર થઈ શકે છે. ઘણી બધી ચીજવસ્તુઓ મોંઘી પણ થઈ શકે છે. મોટી ખરીદી કરવાની હોય તો તમે જાન્યુઆરી મહિના પહેલાં મોટી ખરીદી કરી લેજો. હવે તમારી પાસે માત્ર 10 દિવસનો સમય બાકી રહ્યો છે. 10 દિવસની અંદર તમે જે ખરીદી કરશો તેમાં મિત્રો જે ભાવ અત્યારની સિઝન પ્રમાણે અથવા તો અત્યારની વર્ષની જે છે એ રેટ પ્રમાણે હાલતો હશે, પરંતુ તમે જાન્યુઆરી મહિનાની અંદર જે પણ ખરીદી કરવા જશો તો એમાં ભાવની અંદર વધઘટ થતી જોવા મળશે. જેમાં ખાસ કરીને મોંઘવારીના કારણે ચીપ જેનો ઉપયોગ કરવામાં આવે છે, ટીવી, સ્માર્ટફોન અને વાહનો જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાં વપરાતી આ ચીપ છે એના ભાવની અંદર વધારો થવાની શક્યતા અત્યારે દર્શાવવામાં આવી રહી છે. ખાસ કરીને મિત્રો અત્યારે જે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં GST રાહત અસર થશે. GSTના કારણે આ એક ફેરફાર થતો જોવા મળી રહ્યો છે. હવે GST વધશે અથવા GST લાગશે તો સરકાર દ્વારા જે અગાઉ દિવાળી ઉપર GST વાત કરવામાં આવી તે GST ઘટાડી દેશું, પરંતુ એ GST હજી સુધી ઘટ્યું નથી અને ગરીબ પરિવારો માટે એનો માર છે એ જોવા મળી રહ્યો છે. એ પણ તમને ખાસ કરીને સામે દેખાય છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો દેવા માફી લોન માફી ઉપર આશા ખેડૂતો રાખીને બેઠા છે, પરંતુ હજુ સુધી ખેડૂતોની દેવા માફી અથવા તો લોન માફી અંગે નિર્ણય લેવામાં નથી આવ્યો. મિત્રો ઝારખંડ અને તેલંગાણામાં ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન છે એ ત્યાંની જે રાજ્ય સરકાર છે એમના દ્વારા માફ કરી દેવામાં આવી છે. નિર્ણય પણ લઈ લેવામાં આવ્યો અને તરત જ ખેડૂતોના બેંક ખાતામાંથી એ લોનની જે તમામ ડિટેલ હતી એ માફ કરી દેવામાં આવી છે. ત્યારબાદ હવે ગુજરાત રાજ્યના ખેડૂતો પણ એ અંગે છે એ વિચારણા કરી રહ્યા છે કે જો અન્ય રાજ્યના ખેડૂતોને સરકાર તરફથી એટલી છૂટછાટ આપવામાં આવતી હોય, લોન માફ કરવામાં આવતી હોય અથવા તો જે પાક ધિરાણ લોનની અથવા તો જે દેવા માફ છે એ કરવામાં આવતું હોય તો ગુજરાત રાજ્ય ઉપર પણ છેલ્લા ઘણા સમયથી છે એ ભાજપની સરકાર છે. તો ગુજરાત રાજ્યના ખેડૂતો માટે છે એ શા માટે આવો નિર્ણય લેવામાં નથી આવતો? તો આ બાબતે ખેડૂતો અત્યારે કમેન્ટ કરી અને જણાવી રહ્યા છે કે લોન માફ થવી જોઈએ, દેવા માફ પણ થવું જોઈએ. હવે મિત્રો 2026ના બજેટ ઉપર નજર નાખીએ તો ખેડૂતો એવી આશા રાખીને બેઠા છે કે 2026ના બજેટમાં સરકાર ખેડૂતોના દેવા માફ કરવાને લઈને જાહેરાત કરશે, પરંતુ હાલ પૂરતી એવી માહિતી મળી રહી છે કે આ જાહેરાત છે એ માત્ર બજેટ નિમિત્ત જ હશે કે પછી બજેટ પછી પણ આ નિયમ લાગુ કરવામાં આવશે. એ હવે મિત્રો આવનારા સમયની અંદર આપણે જોવાનો રહેશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગામડે રહેતા લોકોને હવે 1 લાખ રૂપિયા સુધીની ભેટ મળવાપાત્ર રહેશે. ગ્રામીણ વિકાસ માટેની જાહેરાત ગામોના પ્લોટ વિહોના લાભાર્થીઓ છે એમને હવે મિત્રો પ્લોટ ખરીદવા માટે 1 લાખ રૂપિયા સુધી છે એ સહાય રાજ્ય સરકાર તરફથી આપવામાં આવશે. હવે આ પ્લોટ ખરીદી સહાય યોજના અંતર્ગત શા માટે આ યોજનાનું નિર્માણ કરવામાં આવ્યું છે, કયા લોકો આ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરી શકે છે અને કઈ રીતના તમે ફોર્મ ભરી શકો છો? તો મિત્રો 1 લાખ રૂપિયા સુધીની સહાય છે સરકાર તરફથી આપવામાં આવશે અને એમાં પણ ખાસ કરીને જે ખેડૂત મિત્રો હોય, ગરીબ પરિવાર હોય, મધ્યમ વર્ગના લોકો હોય એમને સીધી સહાય આપવામાં આવશે, જેને માટે 30 કરોડ રૂપિયાની જોગવાઈ ગ્રામીણ વિસ્તારમાં વસતા ગરીબોના પરિવારો માટે કરવામાં આવી છે અને આશરે 2 લાખથી પણ વધુ આવાસોનું જે નિર્માણ છે એ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે અને એમાં પણ 1795 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. તો આ પ્રકારે અત્યારે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે, જેને લઈને ગામડે રહેતા લોકોને પણ લાખ રૂપિયા સુધીનો ફાયદો થઈ શકે.
ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોના ખાતામાં પૈસા આવશે. તમે પણ આ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવી લેજો, કારણ કે મિત્રો જે ખેડૂત મિત્રો છે એમને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા તાજેતરમાં જે કમોસમી વરસાદ અને અસાધારણ વરસાદને કારણે ખેડૂતોની પડખે ઊભા રહીને 10,000 કરોડ રૂપિયાનું જે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, તો એ પેકેજનો લાભ લેવા માટે રાજ્ય સરકાર તરફથી છે એ ફોર્મ ભરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેના માટે એક પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું જેનું નામ છે કૃષિ રાહત પેકેજ પોર્ટલ. અને આ પોર્ટલના માધ્યમથી તમારે ઓનલાઈન અરજી કરવાની હતી. જે ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી અને અરજી કરી છે એમના બેંક ખાતાની અંદર અત્યારે પૈસા પણ જમા થઈ ગયા છે. ગુજરાત રાજ્યમાં લગભગ 50% જેટલા ખેડૂતોને આ યોજનાનો લાભ છે એ મળી ગયો છે. એટલે કે 50% જેટલા ખેડૂતોને ગુજરાત રાજ્યમાં જે 10,000 કરોડ પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું એમાંથી 5300 કરોડ રૂપિયાની ચૂકવણી છે એ કરી દેવામાં આવી છે, જેમાં મિત્રો ઓનલાઈન ડીબીટીના માધ્યમથી છે એ લાભ આપવામાં આવ્યો છે. જે પણ પાત્ર ધરાવતા લાભાર્થી ખેડૂતો છે એને ડીબીટીના માધ્યમથી લાભ આપવામાં આવ્યો છે. તમે પણ જો રજીસ્ટ્રેશન કરાવ્યું હશે અને તમે પણ ફોર્મ ભરેલું હશે તો તમારા પણ બેંક એકાઉન્ટની અંદર આ હપ્તો છે એ જમા થઈ જશે, એટલે કે પૈસા છે એ મળવાપાત્ર રહેશે. તો તાત્કાલિક તમે ચેક કરી લેજો. જો મિત્રો તમને હજુ સુધી પાક નુકસાન સહાય યોજનાના પૈસા ન મળ્યા હોય તો તમે PMFSની જે વેબસાઇટ છે એમાં જઈ અને તમારું રજીસ્ટ્રેશન ચેક કરી શકો છો. તમારી જે પ્રોસેસ છે કે તમે ફોર્મ ભરેલું છે તેમ છતાં તમને લાભ નથી મળ્યો તો એ પ્રોસેસ પણ તમે ચેક કરી શકો છો. તો ઓનલાઈન PMFSની જે વેબસાઇટ છે એમાં જઈ અને તમે રજીસ્ટ્રેશન ચેક કરી શકો છો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો જમીન માપણી અંગે છે એ ખેડૂતોમાં આનંદો છવાયો છે, કારણ કે જમીન માપણીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હવે મિત્રો જમીન માપણી તો થઈ રહી છે, પરંતુ કઈ રીતે? તો ગુજરાત સરકારના મહેસૂલ વિભાગની જમીન માપણીની જે પ્રક્રિયા છે એ વેગવંતી અને ખાસ કરીને પારદર્શક બનાવવામાં આવી છે. તેમાં ઘણા બધા ખેડૂતો જમીન માપણી અંગે છે એ પ્રશ્ન ઉઠાવી રહ્યા છે, પરંતુ એક ક્રાંતિકારી પગલું ભરવામાં આવ્યું છે. 4 ડિસેમ્બર 2025થી અમલમાં આવેલ નવા નિયમ મુજબ હવે ખાનગી ક્ષેત્રે પણ સર્વેયરોને લાયસન્સ આપવાની અને તેમના ઉપર નિયંત્રણ રાખવાની સત્તા સેટલમેન્ટ કમિશન પાસેથી લઈને સીધી જ જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવી છે. એટલે હવે જિલ્લા કલેક્ટર દ્વારા છે આ અંગે નિર્ણય લેવામાં આવશે. અને ખાસ કરીને મિત્રો આ નિર્ણયથી સરકારના આ નિર્ણયથી સામાન્ય નાગરિકોને જમીન માપણી માટે મહિનાઓ સુધી રાહ જોવી નહીં પડે અને જિલ્લા કક્ષાએ પણ જે પ્રશ્નો છે એનો ઝડપી હલ, પ્રશ્નનું સોલ્યુશન છે એ મળી જશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સરકાર દ્વારા નવી મહાનગરપાલિકાઓ છે એ બનાવવામાં આવી રહી છે. પહેલાં મિત્રો 9 નગરપાલિકા હતી, પરંતુ હવે એમાં 7 નગરપાલિકાનો વધારો કરવામાં આવ્યો છે. અને મહાનગરપાલિકાનો વધારો કરવામાં આવ્યો એટલે દરેક મહાનગરપાલિકાની અંદર સરકાર દ્વારા છે પૂરતો સ્ટાફ અને અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવી છે. તો આ બાબતે અત્યારે છે તમે ખાસ સાવચેત ધ્યાન રાખજો, કારણ કે હવે નવી મહાનગરપાલિકાઓની શરૂઆત કરી દેવામાં આવી છે, જેથી કરી તમે પણ તમારા જે પણ સરકારી કામકાજો મહાનગરપાલિકામાંથી થતા છે તો એ વહેલી તકે કરાવી શકશો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો SBI ગ્રાહકો માટે છે એ મોટો ઝટકો લાગવા જઈ રહ્યો છે, કારણ કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જે ગ્રાહકો છે એમને એલિમેન્ટ રેટ હવે ઘટાડવામાં આવશે. જેમાં મિત્રો બેંક પસંદગી ફિક્સ્ડ ડિપોઝિટના જે FD છે એ FDમાં વળતર તરીકે ઘટાડો કર્યો છે. નવા FD પ્લાનની અંદર 15 ડિસેમ્બરથી અમલવાર કરવામાં આવ્યા છે, જેમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ 2 વર્ષથી વધુ અને 3 વર્ષથી ઓછી મુદત ધરાવતા જે વ્યાજદરો છે એમાં ઘટાડો કરી અને 6.45%થી ઘટાડી 6.40% કરવામાં આવ્યા છે. અને આ સાથે મિત્રો જે વરિષ્ઠ નાગરિકો છે એમના માટે દર 6.95 હતો એ હવે ઘટાડી અને 6.90 કરવામાં આવ્યો છે. તો આ પ્રમાણે SBI દ્વારા છે એમના વ્યાજદરની અંદર ઘટાડો કરવામાં આવ્યો છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો સ્માર્ટફોન ખરીદી સહાય યોજના અંતર્ગતના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો હવે આઈ ખેડૂત પોર્ટલના માધ્યમથી ખેડૂતો છે સ્માર્ટફોન યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવી લાભ લઈ શકે છે, જેમાં અત્યારે ખાસ કરીને ગુજરાત રાજ્યના જે ખેડૂતો છે એ ગુજરાત રાજ્યના ખેડૂતો માટે સૌથી મોટો લાભ એ છે કે સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવી અને તમે પણ
₹6,000 સુધીની સબસિડી મેળવી શકો છો. સૌથી મોટી બાબત એ છે કે આઈ ખેડૂત પોર્ટલના માધ્યમથી તમારે રજિસ્ટ્રેશન કરાવવાનું છે અને આ રજિસ્ટ્રેશન જ્યારે તમે કરાવો છો ત્યારે તમારે સ્માર્ટફોન ખરીદી સહાય યોજના અંતર્ગતનું ફોર્મ ભરવાનું છે અને એમાં પણ મિત્રો તમે જે પણ દુકાનેથી સ્માર્ટફોન ખરીદો છો તો એનું પાકું બિલ તમારે ત્યાં અપલોડ કરવાનું રહેશે. પાકા બિલના આધારે તમને સ્માર્ટફોન ખરીદી સહાય યોજના અંતર્ગત લાભ આપવામાં આવશે અને એ પણ સ્માર્ટફોન અંતર્ગતની જે સિસ્ટમ છે એટલે કે સ્માર્ટફોન ખરીદવા માટેની જે પ્રોસેસ છે એ પ્રોસેસમાં તમને ડબલ લાભ આપવામાં આવશે. જો ₹10,000નો તમે ફોન ખરીદશો તો તેમાં તમને 60% એટલે કે ₹6,000 સુધીનું સબસિડી છે મળવાપાત્ર રહેશે. જો તમે ₹15,000 સુધીનો ફોન ખરીદશો તો 15,000ના 60% લેખે તમને સબસિડી છે મળવાપાત્ર રહેશે. તો આઈ ખેડૂત પોર્ટલના માધ્યમથી રજિસ્ટ્રેશન કરાવી લેજો અને ખાસ કરીને જે ખેડૂત મિત્રો રજિસ્ટ્રેશન કરાવવા માંગે છે તો એમને કઈ રીતના ફોર્મ ભરવાના છે, ઓનલાઈન રજિસ્ટ્રેશન છે કે પછી ઓફલાઈન રજિસ્ટ્રેશન છે, દરેક માહિતી તમને છે એ જણાવવાની રહેશે. તો તમે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો કે આઈ ખેડૂત પોર્ટલના માધ્યમથી રજિસ્ટ્રેશનની પ્રોસેસ કઈ રીતના છે અને જે ખેડૂત મિત્રો રજિસ્ટ્રેશન કરાવવા માંગે છે એ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને શું ₹12,000નો હપ્તો મળશે? તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં ₹6,000 દર વર્ષે આપવામાં આવે છે અને આ ₹6,000ની જે આર્થિક સહાય આપવામાં આવે છે એમાં દર 4 મહિને એક હપ્તો ₹2,000નો મળવાપાત્ર રહેશે. તેમાં નવું રજિસ્ટ્રેશન તો અત્યારે ચાલુ છે પરંતુ ઘણા બધા ખેડૂત મિત્રોનું ફોર્મ રિજેક્ટ થયું છે. ઘણા બધા ખેડૂત મિત્રોએ નવા ફોર્મ ભર્યા છે પરંતુ એમના ફોર્મ અત્યારે રિજેક્ટ થતા જોવા મળી રહ્યા છે. તો ખેડૂતોને વાર્ષિક જે ₹6,000ની સહાય મળે છે એ સહાયની અંદર વધારો કરવાને લઈને સરકાર તરફથી હવે નવી યોજના બનાવવામાં આવશે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ફેરફાર થતો જોવા મળી રહ્યો છે અને આ ફેરફારમાં ઘણા બધા ખેડૂત મિત્રો જે છે એ ઓનલાઈન રજિસ્ટ્રેશન પણ કરાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જો તમે રજિસ્ટ્રેશન કરાવો છો અને ₹2,000નો વાર્ષિક ₹6,000 સુધીની સહાય મેળવવા માંગતા હો તો તમને ₹6,000ની સહાય જ મળશે કારણ કે સરકાર તરફથી હજી સુધી આ યોજનામાં છે એ કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં નથી આવ્યો. સરકાર તરફથી હજી સુધી છે એ આ સહાયની અંદર રકમની અંદર પણ વધારો કરવામાં નથી આવ્યો. જેથી કરી જે વાર્ષિક પેમેન્ટ બમણું થશે એવા ખોટા સમાચારથી તમારે સાવધાન રહેવાનું છે કારણ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં ખેડૂતોને માત્ર દર વર્ષે ₹6,000નો જ લાભ આપવામાં આવી રહ્યો છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોની આવક બમણી થઈ શકે છે. ખેડૂતોને જે ડબલ ફાયદો છે થતો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ખેડૂતોની આવક બમણી કરવાની વાતો વચ્ચે વાસ્તવિકતા કંઈક અલગ જ દર્શાવવામાં આવી રહી છે. જે આ મિત્રો ખાસ કરી ગુજરાત રાજ્યના જે ખેડૂતો છે એમની આવક ઘણી ઓછી છે. બીજા અન્ય રાજ્યોની ખેડૂતોની આવકની સરખામણી કરીએ તો ગુજરાત રાજ્યના ખેડૂતોની આવક ખૂબ ઓછી દર્શાવવામાં આવી રહી છે. બીજા રાજ્યની વાત કરીએ તો મિત્રો જેમાં મેઘાલય છે, હરિયાણા છે, આવા ખેડૂતોની જે વાર્ષિક આવક છે ગુજરાત રાજ્યના ખેડૂતોની વાર્ષિક આવક કરતાં ખૂબ વધારે દર્શાવવામાં આવી રહી છે. જેમાં અત્યારે ગુજરાત રાજ્યના ખેડૂતોની વાર્ષિક આવક મહિનાની ₹12,600 હોય તો એની સામે મેઘાલય છે તેમજ હરિયાણા છે આ ખેડૂતોના રાજ્યોની આવક છે એ 12,000 કરતાં 2 ગણી વધારે એટલે કે 24,000થી લઈ અને 30,000 વચ્ચેની ગણવામાં આવી રહી છે. તો આ પ્રકારે ખેડૂતોની આવક છે બમણી કરવાને લઈને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા છે એ નિયમ બનાવવામાં આવે જેથી કરી ખેડૂતો પણ બમણી આવક છે મેળવી શકે એવી અત્યારે ખેડૂતો માંગ કરી રહ્યા છે. તો આ વિશે તમારું શું કહેવું છે મિત્રો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. આવકની દ્રષ્ટિ જોવા જઈએ તો ગુજરાત રાજ્ય છે એ દેશના 11મા ક્રમે આવે છે. 11મા ક્રમે આવવાની સાથે ગુજરાત રાજ્યના ખેડૂતો છે એ જ્યારે પ્રતિ દિવસ 200થી 250 રૂપિયાની મહેનતાણું કામ કરી શકે તો અન્ય રાજ્યના ખેડૂતો છે એ પ્રતિ દિવસનું 300થી 500 રૂપિયા સુધીનું મહેનતાણું છે એ કામ કરી શકે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતો માટે આઈ ખેડૂત પોર્ટલ અને મારી યોજના પોર્ટલ છે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને સરકારની સહાય યોજનાઓ મળી રહે એક જ આંગળીના ટેરવે મળી રહે એ માટે સરકાર તરફથી મારી યોજના પોર્ટલ શરૂ મૂકવામાં આવ્યું છે અને આ પોર્ટલ ઉપર રાજ્ય સરકારની તમામ યોજનાઓની માહિતી મળશે.
તેમાં અરજી કઈ રીતના કરવી એ મળશે. અરજીની પ્રક્રિયા છે એની માહિતી પણ મળવાની છે અને સરકાર તરફથી ખેડૂતોના બેંક ખાતાની અંદર જે લાભ આપવામાં આવી રહ્યો છે એના વિશેની પણ યોજનાઓ આ મારી યોજના પોર્ટલમાં તમને મળી જશે. અને એમાં પણ આ વખતે ખેડૂતોને જે છે એ દરેક સરકારી કામોની જે દરેક માહિતી છે એક જ સ્થળ ઉપરથી મળી રહે એ માટે આ યોજનાનું જે છે એ નિર્માણ કરવામાં આવ્યું છે. તો મારી યોજના પોર્ટલની તમે છે એ ખાસ મુલાકાત લેશો. તેમાં જે પણ માહિતી તમારે જોઈતી હોય દરેક રજિસ્ટ્રેશનની ફોર્મની પ્રક્રિયા અને દરેક અપડેટ છે તમને એમાં મળી જશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવે તમારા કામો અટકવાના નથી. સરકાર દ્વારા હવે સીએમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાતના નાગરિકોના કામ નહીં અટકે. 32 સિટી સેવિક સેન્ટરોની મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતેથી ભેટ આપવામાં આવી છે. નગરોમાં વસતા નાગરિકોને મ્યુનિસિપલ કોર્પોરેશન એક જ સેવા એક જ સ્થળેથી મળી રહે એ માટે આ યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે. અને આ વખતે મિત્રો હવે 32 સિટી સેવિક સેન્ટરોના કારણે જે સરકારી કામકાજો છે એ તમને એક જ સ્થળ ઉપરથી મળવાના છે. રાજ્ય સરકાર તરફથી આ ભેટ આપવામાં આવી રહી છે. તમે પણ આ યોજનાનો લાભ લઈ શકો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજથી સોના ચાંદીના ભાવની અંદર વધારો થતો જોવા મળી રહ્યો છે. સોનાના ભાવમાં થોડોક ફરક જોવા મળ્યો છે. તમામ જગ્યાએ તેજીનો જ માહોલ જોવા મળી રહ્યો છે. દિલ્હીમાં 24 કેરેટ સોનું 1,30,350 રૂપિયા, 22 કેરેટ સોનું 1,19,500 રૂપિયા પર રહ્યું. ચેન્નઈમાં પણ સારો ભાવ રહ્યો છે. એ સાથે મુંબઈ, કોલકાતા, બેંગલુરુમાં લગભગ સમાન ભાવ સોના ચાંદીના જોવા મળી રહ્યા છે. 24 કેરેટ સોનું 1,30,200 રૂપિયા અને 22 કેરેટ સોનું છે 1,19,350 રૂપિયા સુધીનો જોવા મળી રહ્યું છે. તો આ પ્રમાણે સોના ચાંદીના ભાવની અંદર